અંકલેશ્વર કોર્ટનો મહત્વનો ચુકાદો, ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો। ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના રહીશ શ્યામકુમાર હરિવદન પાદરિયા સામે શ્રીરામ ફાઇનાન્સ કંપની દ્વારા દાખલ કરવામાં આવેલા ચેક રિટર્નના કેસમાં અંકલેશ્વરની અદાલતે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો મહત્વનો હુકમ કર્યો છે। કેસની વિગત એવી છે કે શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ આરોપી શ્યામકુમારને આઈશર ટ્રક ખરીદવા માટે વર્ષ 2012માં 13,50,000 રૂપિયાની અને અન્ય એક વાહન માટે 8 લાખની લોન આપી હતી। આરોપી લોનના હપ્તા સમયસર ન ભરી શકતા કંપનીએ તેમની બંને ટ્રકો જપ્ત કરીને વેચી દીધી હતી। આમ છતાં કંપનીએ બંને લોન પેટે અનુક્રમે 21,38,205 અને 31,65,424ની બાકી રકમ નીકળે છે તેમ જણાવી ઉઘરાણી ચાલુ રાખી હતી। આ બાકી લેણાં સામે આરોપીએ કંપનીને 11 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, જે બેંકમાં અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો। આ અંગે શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ આરોપી સામે અંકલેશ્વરની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ નોંધાવી હતી। આ કેસ અંકલેશ્વરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વાય એન પટેલની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો। સુનાવણી દરમિયાન આરોપી તરફે ભરૂચના એડવોકેટ રાજેશ ટી પ્રજાપતિએ ધારદાર બચાવ પક્ષ રજૂ કર્યો હતો। તેમણે કાયદાકીય જોગવાઈઓ અને તથ્યોને આધારે સચોટ દલીલો કરી હતી કે કંપની દ્વારા આંકવામાં આવેલી બાકી રકમ અને ચેકની રકમ કાયદેસર રીતે વસૂલવા પાત્ર દેવાની વ્યાખ્યામાં બંધબેસતી થતી નથી। અદાલતે બચાવ પક્ષની આ તમામ દલીલો ગ્રાહ્ય રાખીને આરોપી શ્યામકુમાર પાદરિયાને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ કર્યો છે। કેસની વિગત એવી છે કે શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ રાજપારડી તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ મુકામે રહેતા શ્યામકુમાર પાદરિયા ને 2 ટ્રક લેવા માટે 2 અલગ અલગ લોનો આપેલી, જેમાં એક લોન 13,50,000ની હતી અને બીજી લોન 8 લાખ રૂપિયાની હતી। એ બંને લોનના હપ્તા શ્યામકુમાર પાદરિયા થી સમયસર ભરાતા ન હતા, જેથી શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ બંને ટ્રકોને જપ્ત કરેલી અને બંને ટ્રકોને હરાજીમાં વેચી દીધેલી। ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ બાકી લેણી રકમ પેટે શ્યામકુમાર પાદરિયા પાસેથી ₹11 લાખ રૂપિયાનો ચેક લીધેલો, જે ચેક શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ બેંકમાં વટાવવા માટે નાખતા તે ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પાછો ફરેલો, જેથી શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ આરોપી સામે અંકલેશ્વરની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ફરિયાદ દાખલ કરેલી। જે કેસ અંકલેશ્વરની કોર્ટમાં ચાલી જતા આરોપીને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો હુકમ કરેલો છે।